અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના પુણા પાટિયા કાંગારૂ સર્કલ પાસે આવેલ રવિવારી બજારના 2 થી 3 હજાર લોકો બેરોજગાર થયા હોવાના આક્ષેપો કરાયા છે। સુરતના સાઉથ ઈસ્ટ લિંબાયત ઝોનના અધિકારીઓ અને સ્થાનિક નગરસેવક દ્વારા મિલીભગત કરી અમારો રવિવારી બજાર દબાણ કરવાના નામે બંધ કરાવી નાખ્યાના આક્ષેપો રવિવારી બજારના બેરોજગાર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે। સુરતના પુણા પાટિયા કાંગારૂ સર્કલ પાસે આવેલ રવિવારી બજારના બાજુમાં જ ગુરુવારી બજાર પણ ભરાય છે, જેમાં સાઉથ ઈસ્ટ લિંબાયત ઝોનના અધિકારીઓ અને સ્થાનિક નગરસેવક દ્વારા હપ્તો લઈ ચાલુ રાખ્યાના આક્ષેપો રવિવારી બજારની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં 2000 થી વધુ મહિલાઓ દ્વારા અમારો રોજગાર અમને પાછો આપો એવી આજે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ગરીબ શ્રમિક મહિલાઓના રોજગાર છીનવાઈ જતા મહિલાઓ દ્વારા ચોમારે આંસુ રડવાનો વારો આવ્યો છે, જેમાં બેરોજગાર મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે રવિવારી બજાર એસએમસીના નગરસેવક અને એસએમસી સાઉથ ઈસ્ટ ઝોન ગુરુવારી બજાર ચલાવી રહ્યા છે। નીતા જયવંતસિંહ દે મારું નામ છે। અમે લોકો અહીંયા પુના પાટિયા કંગારૂ સર્કલ માર્કેટ લાગે છે ગુરુવારે સન્ડે, અને હવે અમને 2 અઠવાડિયાથી હેરાન કરે છે, અમને લગાડવા દેતા નથી, તો અમે લોકો જવાનું કા? આજે અમે સોસાયટીમાં ફેરી મારવા જઈએ તો બી કોઈ જવા લેવાનું નથી અમને લોકોને, અને હીરા ઘસવા જઈએ તો પણ મંદી છે, તો અમારે જવાનું કા નાના માણસોને? ને કમાવાનું કાથી? અમારે ખાલી એક જ નિર્ણય છે અમારો કે અમારી બજાર ચાલુ કરો। અમારી લેડીઝ લોકોની ઘરે કોઈ કમાવાનું નથી, અમે લોકો બધી લેડીઝ એક દિવસે કમાવે છે, ખાલી રવિવારે પુના પાટિયા અમે કમાવીએ છીએ, એનાથી બીજું અમારું કોઈ રોજગાર નથી। અને ઘરના હપ્તા અમારા ચાલે છે, ગાડીના હપ્તા ચાલે છે, અમારી જિમ્મેદારી કોણ લેશે? અમે બધા સુસાઇડ કરી લઈએ, બધી લેડીઝ મળીને, નાના છોકરા છે, જવાનું કા અમારે લોકોએ? કેટલા વર્ષથી અહીંયા આજે અમે 10-15 વર્ષથી અમે 50 રૂપિયા ભાડું ભરીને અહીંયા અમે લગાડીએ છીએ, તો અમારે જવાનું કા? અમને અમારી બજાર ચાલુ કરાવો। અમારી એક જ માંગ છે બધી લેડીઝોથી કે અમારી બજાર ચાલુ થવી જોઈએ। અમે ગવર્મેન્ટને એક જ રિક્વેસ્ટ કરે છે કે નાના માણસોનો ધંધો ચાલુ કરો। અમે નાના માણસો જઈએ કા? અમે મરી જઈએ અહીંયા ગાડી જઈએ કા? અમે લોકો કેટલા લોકો અહીંયાથી રોજગાર કરે? અહીંયા 2000 થી 3000 લોકો છે, નાના માણસો છે, કોઈ પૈસા વાળા નથી, રોજ કમાય છે ને રોજ ખાઈએ છે। અમે વ્યાજે પૈસા લઈને ધંધો ચાલુ કર્યો છે, અમારા ઘરે માલ પડેલો છે, અમે માલ હાથે અમે અડગી જવાના છે બધા, અમારે જવાનું કા? અમને એક જ નિર્ણય જોઈએ છે, અમારી બજાર ચાલુ કરો, નહીં તો અમે અહીંયા સુસાઇડ કરી લેશું। અમારી બજાર ચાલુ કરો, અમારે બીજું કઈ નથી, અમને કોઈ નથી, કઈ પ્રોબ્લેમ નથી, અમે ગવર્મેન્ટ પાસે કઈ નથી માંગતા, અમે રોડ પર બી ધંધો નથી લગાવવા માંગતા, અમે કોઈ સોસાયટી વાળાને બી હેરાન નથી કરવા માંગતા, ખાલી અમારી પુના પાટિયા બજાર ચાલુ થવી જોઈએ, કેમ કે અમે નાના માણસો છે, રોજ કમાઈને રોજ ખાવાવાળા છે, અમે કરોડપતિ નથી, અમારા ઘરના હપ્તા ચાલે છે, અમારા ગાડીના હપ્તા ચાલે છે, અમારે ભરવાના કામે ચોરી કરવા જઈએ, અમે લોકોની લૂંટપાટ કરીએ, અમારે કરવાનું, અમને જવાબ આપો કે અમે કરવાના શું?